એટલે તમારે દૂધનો ધંધો કરવો હોય ને તો અમૂલનો ન કરતા. આજે હું પૂછવાનું છું લોકલ શોપે આ દૂધની ને છાસની શોપ છે અહીંયા રહ્યા આ બે વ્યક્તિ ઓનર છે તો તમે દૂધ ને છાસ વેચો છો બરોબર નાની એવી શોપ છે આમ તમારે આમ બ્રાન્ડિંગ બહુ મોટું નથી તમને મજા આવે આમ તો આમાં ખીચડીના થયા રાખે કઢી ખીચડીના થયા રાખે. પ્રોફિટ કેટલો થાય હાવ સાચું કીજો કાંઈ નો આમાં કાંઈ નો થાય આમાં ખાલી રોટલીના જ થાય બીજું કાંઈ આગળ ન કરીએ. એટલે તમારે દૂધનો ધંધો કરવો હોય ને તો અમૂલનો ન કરતા બીજું બધું છૂટા લગવા વેચી લઈજો પાણી દૂધ એમાં નાખી શકશો આમાં કાંઈ ન થાય. તમે હાવ ધોતી ખોલી દઈ કે હાવ અમૂલનો દૂધનો ધંધો નહીં કરવાનો દૂધનો ધંધો જ નહીં કરવાનો. એમ તમારે હેરાન થવાનો ધંધો કરવો હોય તો દૂધનો ધંધો કરજો. એના કરતા ઓલા અમારા ગામડામાં હે ને તબેલા રાખીને ભેંગું રાખીને ઈ કરે ઈ બહુ મસ્ત નું કેમ કે જો આપણે માંગી જુગાર મારી ગયા એક બે વેચી નાખો હાલો 1.5 લાખ કમાણા. ઓ વાત છે હા એમ આ તો અમૂલની ડાયરેક્ટ કોથળીઓ આવે ઈ તમારે વેચવાની એમાં કમિશન મળે. ક્યાં આમાં કમી રૂપિયો મળે માં 1 રૂપિયો મળે રૂપિયો મળે રૂપિયો મળે તો આમાં અર્નિંગ હાવ એટલે કીધું કરે તમને આમાં ખીચડી કઢી ના થાય બીજું કાંઈ નો આગળ વધી. શું વાત છે હાલો આપણે બેવાનું બીજું કાંઈ નહીં કાંઈ કરવાનું. નહીં આના કરતા ચા વેચવી હારી. તો મિત્રો આ જાણવા મળ્યું દૂધનો છે ને અમૂલનો ધંધો ન કરતા હું નથી કહેતો આ લોકલ છે ને શોપ વાળા કહે છે તો આ ખાસ આ જવું નવું જાણવા મળ્યું. તમારો એક્સપિરિયન્સ શું છે સજ કમેન્ટ કરો.